નમસ્કાર મિત્રો, મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતીના ઘરે ઘરે ખવાતા દાળ। આપણે દાળ બાફવા માટે આ પાણી ઉકળવા માટે મૂકી દીધું છે અને દાળને આપણે ગરમ પાણીથી જ ધોવાની છે। તો દાળને આપણે આ રીતે ગરમ પાણીમાં થોડી ધોઈ નાખવાની છે। ગરમ પાણીથી ધોઈ નાખવાથી તેમાં રહેલ તેલ ચીકાશ નીકળી જાય છે અને ત્યાર પછી આ પાણી આપણે કાઢી નાખશું અને બાફવા માટે મૂકી દેશું। હવે જે પાણી ઉકળવા મૂકેલ છે તેમાં આ રીતે આપણે બધી દાળ ઉમેરી દેવાની છે। હવે દાળ આપણે બાફવા માટે મૂકી દીધી છે, તેમાં આ મગફળીના બી છે, આ બી આપણે એમાં એડ કરીશું। ત્યાર પછી આપણે આ દાળમાં 2 ચમચી મીઠું એડ કરવાનું છે આ રીતે। ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી છે એ હળદર એડ કરવાની છે। આપણે બાફવામાં જ આટલી હળદર નાખી દેવાની છે। ત્યાર પછી હવે આપણે આ કુકરને બંધ કરી દેવાનું છે અને 7 વિસલ થવા દેવાની છે, ત્યારે આપણી દાળ અને મગફળીના બી બફાઈ જશે। એટલે હવે તમે જોઈ શકો છો કે આપણી દાળ છે વ્યવસ્થિત પાકી ગઈ છે। આપણે ઝેરી નાખવાની છે જેથી કરીને એકદમ મિક્સ થઈ જશે। દાળનો વઘાર કરવા માટે મીઠો લીમડો છે, આદુ ને લસણની પેસ્ટ છે, એક નાનું મરચું કટિંગ કરેલું છે, એક નાનું ટમેટું કટિંગ કરેલ છે, લીંબુ છે। ત્યાર પછી આ સૂકો મસાલો છે જેમાં મરચી, તમાલપત્ર, લવિંગ, બાદિયા અને મરી છે 3। ત્યાર પછી આ ઝીણી સુમારેલ કોથમરી છે। હવે આપણે દાળ વઘારવા માટે 1.5 ટેબલ સ્પૂન આપણે તેલ લઈ લીધેલું છે। હવે એમાં આપણે સૌપ્રથમ રાઈ નાખશું, એક નાની ચમચી રાઈ નાખવાની છે। ત્યાર પછી આપણે 1 ચમચી નાની જીરું નાખશું। ત્યાર પછી આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું। ત્યાર પછી તેમાં આ જે સૂકો મસાલો હતો એ એડ કરી દેવાનો છે। ત્યાર પછી એમાં મીઠા લીમડાના પાન એડ કરી દેવાના છે, સાથે આપણે આદુ અને લસણની જે પેસ્ટ હતી એ એડ કરી દેવાની છે। આ રીતે એને મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી એમાં આપણે આ મરચાંની કટકી ઉમેરી દેવાની છે, આ રીતે મિક્સ કરી દેવાનું છે। આપણે દાળ બાફવામાં મીઠું નાખેલું હતું એટલે હવે મીઠું નાખવાનું નથી। ત્યાર પછી આપણે ચાખીને સ્વાદ અનુસાર નાખશું। હવે આપણે ટમેટા એડ કરી દેવાના છે। ટમેટા એડ કર્યા પછી આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આપણે તેમાં અડધી ચમચી જ હળદર એડ કરીશું। અડધી ચમચી આપણે બાફવામાં નાખેલી હતી એટલે હળદર એડ કરીશું। ત્યાર પછી હળદરને આ જ રીતે આ મસાલો પકાવશું। હળદર તેલમાં પાકી જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે। ત્યાર પછી આપણે તેમાં મરચા પાવડર એડ કરીશું। હવે આપણે આમાં 1 ચમચી જ આપણે મરચા પાવડર એડ કરવાનો છે। આ રીતે આપણે મરચા પાવડર એડ કરી દીધેલ છે। ત્યાર પછી તેને પણ આ રીતે પકવી લેવાનો છે। હવે તેમાં આપણે 2 ચમચી ખાંડ નાખીશું। ત્યાર પછી આપણે તેમાં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું। આ રીતે તેને મિક્સ કરી લેવાનો છે। મિક્સ થઈ ગયા પછી આ રીતે આપણે થોડી વાર ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવવાનું છે। અને હવે આપણે તેમાં જે આપણી બાફેલી દાળ હતી એ દાળ એડ કરી દેવાની છે। આ રીતે આપણે જે દાળ હતી બાફેલી આ રીતે એડ કરી દેવાની છે એમાં। હવે આપણે 5 થી 7 મિનિટ સુધી આ દાળને ઉકાળેલ છે। આપણી દાળ ત્યાં સુધીમાં બરાબર પાકી ગયેલ છે અને સરસ થઈ ગયેલ છે। એમાં આપણે ઉપરથી આ રીતે લીંબુ એડ કરીશું અને ત્યાર પછી તેમાં આપણે ઝીણી સુધારેલ કોથમીર એડ કરીશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે તૈયાર છે આપણી સરસ ખાટી મીઠી ગુજરાતી દાળ। તો આ તમે જોઈ શકો છો કે આપણા તૈયાર થઈ ગયેલ છે ગુજરાતી દાળ। તો મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક અને શેર કરશો। આભાર।